દાહોદ જિલ્લાના સુથારવાસા ગામે જમીનની તકરારમાં 6 વ્યક્તિ ઘાયલ। આજે દાહોદ જિલ્લાના સુથારવાસા મુવાડી ફળિયા ખાતે જમીનની માલિકી ભાગવણી બાબતે થયેલી તકરાર ઉગ્ર સ્વરૂપ ધારણ કરી હતી। ઘટનાની વિગત એક ગામના આગેવાનો પંચાયતને જાણ કર્યા વગર એક પક્ષ દ્વારા બારોબાર જમીનનો ભાગ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। બીજું આ બાબતે સામે પક્ષે વાંધો ઉઠાવતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ લાકડી ડંડા તેમજ ધારિયાથી મારામારીની ઘટના બની। ત્રીજું આ મારામારીમાં યુવાનો, મહિલા સહિત કુલ 6 વ્યક્તિને ઈજા પહોંચી છે। એક વ્યક્તિને ધારિયાનો ઘા થતાં ગંભીર ઈજા થઈ છે। તાત્કાલિક પગલાં ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ, સ્થાનિક પોલીસ તાત્કાલિક બોલાવવામાં આવ્યા। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી। તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હાલ તમામની તબિયત સ્થિર છે। કાયદેસરની કાર્યવાહી આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અપીલ તંત્ર દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવે છે કે જમીન મિલકતના કોઈપણ વિવાદમાં કાયદો હાથમાં ન લેવાય। કોઈપણ ભાગવણી કે માપણી માટે મહેસૂલ તંત્ર, તલાટી, મામલતદાર કચેરી અને ગામના આગેવાનોની હાજરીમાં જ કાર્યવાહી કરવામાં આવે જેથી આવી અનિચ્છનીય ઘટનાઓ ટાળી શકાય। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે